મારા દીદી કહે છે તમે નાના બાળકોની પ્રાર્થના બહુ જલ્દી સાંભળો છો. મારા દીદી સાથે બહુ ખોટું થઈ રહ્યું છે. મોટી હવેલીવાળા એમને રાખવા નથી માંગતા અને માં એમને આવવાની ના પાડે છે. દીદી તો તમારી કેટલી ભક્તિ કરે છે. એમના માટે કોઈ ચમત્કાર કરો ને તમે. કરશો ને તમે મારા દીદીની મદદ? હેલો, શું ફેક્ટરીમાં આગ લાગી ગઈ? અરે આગ કેવી રીતે લાગી ગઈ? ગૌરી પર પાર્વતી માતાની અસીમ કૃપા છે. આજે પણ એ તમારા ઘરની લક્ષ્મી જ છે. એને તમારા ઘરમાંથી બહાર કાઢવી તમારા પરિવાર માટે અશુભકારક સાબિત થશે. જગદંબા, હેલો, શું બધો પાક બરબાદ થઈ ગયો? પણ આટલું ફેન્સિંગ કર્યા પછી જાનવર ખેતરમાં ઘૂસ્યા કેવી રીતે? ગૌરીના પગ જેમ જેમ હવેલીની બહાર જઈ રહ્યા છે, એક પછી એક વિપદા આવી રહી છે. ક્યાંક અવનીન્દ્રજીની વાત સાચી તો નથી ને? રુદ્ર! રુદ્ર! એ તમારા ઘરની લક્ષ્મી જ છે. એને તમારા ઘરમાંથી બહાર કાઢવી તમારા પરિવાર માટે અશુભકારક સાબિત થશે. જગદંબા, ઊભી રે ગૌરી!
મેં લગાવી છે મારી જૂની ઓળખને આગ, કેમ કે હવે મારો નવો જન્મ થવાનો છે, નવા અવતારમાં. નવો જન્મ, નવો અવતાર, આ શું બોલી રહ્યા છો શેઠાણી? જલ્દી ચલો શેઠાણી, આગ વધી રહી છે, મને કંઈ સમજાતું નથી, તમે જલ્દી ચલો. આટલી મહેનત કરીને એ છોકરીને ઘરમાંથી બહાર ફેંકવાની ગોઠવણી કરી હતી. આખરે માતાજીના મગજમાં ચાલી શું રહ્યું છે? કેમ મારી બધી મહેનત બરબાદ કરવા ઉતાવળા થાય છે? મહારાજજી, આટલા ઓછા સમયમાં આવવા માટે ધન્યવાદ.